બિસાડા અસર માગું નાખીને તો ગયા હવે અને પપ્પા આવે ને તો વાત કરું કીની વાત કરી મારે એ ઓલા સુનિલનું કહેતી હતી જોવાનું વાત કરી તો નીસુ બાદ થયે મારે નીસુને પૈસા વગર કંઈ વાત નહીં થાય ને પપ્પાને કરું હું મારે ઉપાધિના પાયા છે મારે એટલે છોકરી મને વાત ન કરી કે મમ્મી આમ છે આમ નહીં કેવી જાનું તૈયાર છે જો જઈ આજ નક્કી થઈ ગયું બહુ તૈયાર છે મારી માતા બુદ્ધિ જ નથી ને એટલે વાહે રહી જાય છે હવે આ બસર માગું લઈને આવ્યા છોકરો સારો છે લે બિસાડા કે હું કરું લે તમે આવતા રહ્યા આ તો વહેલા આવતા રહ્યા ઓફિસેથી હમણાં જોલા બેન ગયા તમે જોયા આમાં મળ્યા હે હા મેં જોયા અંકો કે આ બે વાયવા લાગે સારું લે બેઠ્યું હે નહીં બે ક્યાં ગઈ નીસુબાઈને ગઈ લાગે આ જોઈ આ મારી બજાર છે અહીંયા તમે આવ્યા હતા હા હું અહીં આવ્યો તો આ જો ને મારા વાળ તને અલગ નથી લાગતા તે મને એકવાર ન કીધું કે સુનિલ તમારા વાળ સરસ લાગ્યા ના ના મસ્ત લાગ્યા વાળ મેં તમને જોયા હું આવી ને વા અંદર માપ લેવામાં અંકલે આ તો જો હેર ક્યાં કપાવ્યા અહીંયા કપાવ્યા હા અહીં આગળ દુકાન હે ને ત્યાં કપાવ્યા કેવાક લાગે સારા લાગે ને પાયલ નહીં માનતા ગયા કાં અસલ આપણે બધો પ્રસંગ થઈ ગયો અસલમાં દીકરીને જડી ગયું ને હોનું કેવું લઈ આવ્યા હજી તા ખાલી માપ લીધો હજી તા હગાઈ બાકી છે લગ્ન બાકી છે કેટલું લઈ આવીએ મારી દીકરી હાટું મારી દીકરીને ખુશ રાખી હો મને તો એવા સારા લાગ્યા ના ના બહુ જ સારા માણસો છે કેવા સારા છે હે એક ને એક દીકરો આપણી દીકરીનો અસલ એ ઓહો થઈ ગયું બધું હે કેવું અસલ મળી ગયું સિટીમાં પાછું આપણે જવું હોય તો એની રહે એક ને એક છોકરો છે એ ઉપાધિ નથી કોઈ હાસવા નકર કોઈ હે હા જો ફરવાની આપણે સૂટ દીધી ખોટું હું બરાબર ને અટાણીમાંથી ફાડા પડી જાય કે અમારે મૂકી દેવી હોગાઈ તમે ફરવા ના પાડી પણ આપણે જવા દેવાય બરાબર ને પાછા ત્યાં વયા જાય પછી થોડા ઘણી આવે બિચારા આજે ફરી આવે બરાબર ને એ બાને બે જો વાત કરી આપણી દીકરી બધું જાણી લે ને એના ઘરની કેવી તૈયાર છે આપણી પાયલ આપણી પાયલ બધું પૂછી લે તમને ખબર છે ને બેટા હે નૈના ભરે મોરે નૈના સુને નહીં કહેના બહે મોરે નૈના બેટા હે નૈના ભરે મોરે નૈના જરે મોરે નૈના સુને નહીં કહેના બહે મોરે નૈના અરે હું ક્યારનો હોરન મારતો હતો તમને તમે એમ દોડી દોડીને રસ્તા ઉપર જાઓ છો તો પછી હું ગાડી લઈને ક્યારનો હોરન મારતો હતો તમે સાંભળ્યા નહીં હવે શું થયું તમને ક્યાં લાગ્યું છે મને પગમાં લાગ્યું માથું ઊભું નહીં થવાયું મને પગમાં લાગ્યું મમ્મી નીસુ ક્યાં ગઈ નીસુ નથી દેખાતી હતી કેમ નહીં ગઈ ક્યાં ગઈ નીસુ હમણાં તો દેખાતી ન અમારે ભણવામાં પડી નહીં વાંચવામાં ને પરીક્ષા આવે બિસાડી નથી હા તમે કહો હા હમણાં તો એમાં જ પડી વાંચવામાં ને તમે આજ વહેલા આવતા રહ્યા આજ વહેલા આવતા રહ્યા ક્યાં એ છે ને એને બેન પણ જાનું છે ને ઓળખો ને તમે આપણે કઈ કાયમ આવે તે એ છે ને એને આજ નક્કી થયું એ બે જણા છે ને કોલેજમાં હતા ને ગમતું હતું તે નક્કી કર્યું ને બધા એની સમાધાન થઈ ગયું ને ગયું ત્યારે નક્કી કર્યું ને ત્યાં ગઈ છે તે હવે આવવી જ જોઈએ જો હા બરાબર જો અસલ મળી ગયું કા શું કરે છોકરો કઈ ખબર કામકાજ શું કરે શું નામ છે છોકરાનું નામ જય છે ને છોકરો હજી કોલેજમાં છે જાનવારી પણ એના બાપની કરોડપતિ છે બહુ રૂપિયા છે એક છોકરો છે અસલ મળી ગયો છે મમ્મી પપ્પા બે માની ગયા ને બિચારી જાનવી ખુશ થઈ ઓલા ખુશ તો નહીં મને લીધા છોકરાએ મમ્મી પપ્પાને સારું નક્કી થઈ ગયું અસલ થઈ ગયું નહીં ના રે ના સારું લે ને અસલ થઈ ગયું આપણી નીસુ રહી નીસુ ને કસલ જડી જાય એટલે બસ કા હું તો એમ કહેતી હતી કે છે ને એ બે નહીં હતા ને એની સોનમાં ગુલીને જઈ હતા છોકરો રાજકોટ રહીએ હમણાં અહીંયા પાસે કે એને મામાને ઘેર આવ્યા ને તી કે છોકરી ગોતે કે બેગ દીમાં જો ક્યાંય મેળ આવે ને તો જોવા જાઉં છે તી આવ્યા એવા રૂપિયાવાળા છે એલા તમને કહું તો જો નીસુને આપણે મેળ આવે ને તો જોયા હું હા સારું હોય તો આપણે જોવાનું રાખી દઈએ એમાં હું બરાબર ને છોકરો શું છે ભણેલો છે હા ભણેલો છે ને છે ને બધું અહીંયા કામ કરે છે બધું બિલ્ડિંગનું એ કે બહુ સારું છે એ કે તમે ભૂલતા નહીં એકવાર તમે જોવાનું રાખો એક તમને એમ ન થાય જો બિચારા બીજી વાર માગું લઈને આવ્યા ને તે આપણે એને શરમ આવે પણ હું કહું કે હવે જો જાનું થઈ ગયું હે હવે તો આપણે આપણી દીકરીને વિચારવું પડે જો સમયસર તમે હવે માનજો હવે એને જરીક છે ને બહાર દઈને કહેજો કે હવે છે ને તું હગાઈ કરી લે હું હાસું કહું તમને એ તો બરાબર પણ આપણે બધું થોડુંક જોવું તો પડીએ ને હવે એમને થોડું કરી દેવાય આપણી છોકરીનું એમ નથી કહેતી પણ હરખું એમ થાય કે હોય તો આપણે જોવાનું તો રખાય ને તમે પછી શું કહેવાય નહીં શું કરો વયા જાઓ પછી ઓલી ના પાડી દે નથી કરું પપ્પા ના પાડેથી મારે એ નહીં રહે પછી હવે હરખી આપણે હરખું હવે તો ગોતીને કરવું જોઈએ ને છોકરીનું વાતું કરતા
હા થઈ જાય ઉપાધિ કરવા કંઈ નહીં થાય બધું થઈ જાય હો જીમ લેખા હે ને એના લેખ એમ થઈ જાય આપણે ઉપાધિ કર્યું તો કંઈ નહીં મેળાવે ને જટ દઈ દેવું ને પછી લગ્ન પછી હગાઈ પછી કંઈ વાંધો આવીએ ને તો આપણે જ ઉપાધિ છે એના કરતાં છે ને એને ગમે એ હરખું ત્યાં આપણે એને કરવા દેવું આપણે ઉતાવળ કરવી નથી. ગમે એને કરવા દેવું, પણ મારે તમને કેમ વાત કરવી કે કહેતી હોય કે મમ્મી મને આ છોકરો ગમે મને વાત કરી, મારે કેમ કરવી, નીસું આવે તો વાત કરું, પણ માગાની તો વાત કરી એટલું તો મારાથી હિંમત આવી એટલે છે ને પછી મેં એને કહી મને તો બીક લાગે બાપા કેમ વાત કરવી, એટલે નીસું આવે ને તો કંઈક થાય. હાલ મને ભૂખ લાગી આવ્યો ને હવે મોડું થઈ ગયું ને આ વાત તો બહુ થાકી ગયો કામમાં. હા ચાલો શાક ને રોટલી બનાવવા દાળ ભાત બનાવવા આમ તમને દાળ ભાત ભાવે ને પછી છે ને દાળ એમને રાખી દીધી હું આવે ને તો ગરમ કરું કા ને મજા આવે એમ ગરમ દાળ પીવાની તે નીસુઈ ના આવી હવે નીસુઈ ત્યાં ખાધું હોય નાસ્તો હોય તે કરાવ્યો હોય તે હું હોય તો એ કર્યું મેં તો વધારે બરાબર ને ખાઈ લે બિસાડી આવે તો. હા તો હાલો તો જો દાળ પગ ધોઈ આવો ના હોય ના આવો તો છે ને ચટ થાળી બનાવી દઉં તો ખાઈ લ્યો તમે. હાલો દાળ ગરમ મૂકી દઉં બરાબર ને પછી આપણે વાત કર્યું નીસું આવે પછી બરાબર ને પૂછજો ખરી હું તમને એમ કહું. હા બાપા ઉપાધિ કરમાં બધું થઈ જાય ઉપાધિ કરવા જ નહીં થાય તો તને કહું હા ગયો ઉપાધિ કરમાં. હો હાલો નાત પગ ધોઈ લો તો હું છે ને તમને કરી દઉં. ના તમને વાળ બહુ જ મસ્ત લાગે હાચે મને એવા ગમે છે તમને વાળ કેવા મસ્ત લાગે. હું કહું પાયલને ગમશે કે નહીં, અહીં આગળ છે ને દુકાન ત્યાં જ કપાવ્યા હતા, અહીં તો કોઈ બીજી દુકાન નથી તો એ ભાઈ કે આ એક જ દુકાન છે એ કે પણ વાંધો નહીં મસ્ત કાપી દીધા મને. ના મસ્ત લાગે બ્લેક હેર તો બહુ જ મસ્ત લાગે તમને. હા તો વાંધો નહીં. શું તમારે સિટીમાં કેટલું ઘર છે, મોટું હશે કે નાનું છે? ના મોટું બધું ઘર છે, હોલ છે, કિચન છે, 2 બેડરૂમ છે, આગળ છે ને ઓટીએસ છે, બહુ જ મસ્ત ઘર છે, ગાડી પાર્કિંગ રહી જાય ને એવું ઘર છે. તો ક્યારે આવીશ પાયલ અમારા ઘરે, ઘર જોવા તો આવીશ ને? આવીશ ને એટલે મને મારું ઘર જોવાનું બહુ જ હરખ થાય છે. મેં તો કેવું ઘર હશે ક્યારની જ વિચારું કાલ પૂછવા દે તમને દુઃખ નથી લાગ્યું ને મેં પૂછ્યું તો સુનિલ? નારે ના દુઃખ શું લાગે, નારે તારું જ ઘર છે પાયલ, એમાં હું પૂછવાનું જોઈ ને લે. હા વળી એમ કોઈ દુઃખ ના લાગે એટલે પછી હું કહું કે પૂછું કે નહીં એમ ક્યારની વિચારતી હતી પણ હું કાલ પૂછી જ લઉં. તમારું ઘરે મસ્ત છે, કેવું છે બહારથી નહીં કેવું મસ્ત લાગે. હા અમારું ઘર સરસ છે પણ શું કહેવાય બારે ઓલું ઝાડ છે ને તો એવા પાંદડા ઉડે ને તો મમ્મી બિચારા વારીને થાકી જાય. હું વારું તો મમ્મી એમ કે ના તમે ધૂળ ઉઠશે એટલે પછી મને ન વારવા દે પોતે જ કરતા હોય. તમને રસોઈ બનાવતા ફાવે ને? હા બધું રસોઈ બનાવી લે. મમ્મી વાડીએ કામ કરતા હોય એટલે રસોઈ મારે કરવાની હોય, બેન ભાઈને મારે સાચવવાના હોય એટલે બધું મારે જ કરવાનું હોય. બરાબર છે. શું તમારી મમ્મી કામ કરાવી લે છે હાથે કે કામવાળા રાખ્યા છે? ના ખોટું, મમ્મી છે ને કામ હાથે કરી લે બધું હોય ને, કામવાળાને કામ ન ગમે અને એને બહુ ચોખ્ખાઈ જોઈએ, એને કામ તો પહેલાં જોઈએ એવા કામમાં હોશિયાર છે, બધું કામ હાથે જ કરે છે હો. હા બરાબર. ના મને એમ કે કામવાળા આવતા હશે શું એટલે. ના સારું તમારા ઘરના બધા નીકળી ગયા આપણે ઘરે જઈ ખરાબ લાગશે નકર. હા એ તો બરાબર, હાલ તને ઘરે મૂકી જાઉં ને પછી હું જાઉં, પછી આજે તો અમે નીકળી જવાના હો. હા પાછા ક્યારે આવશો તમે અહીંયા મામાના ઘરે? તો આવશો બાકી તો તમે ના આવી હગો કા? ના પાકું હું આવીશ એટલે આવીશ પાયલ. હા તો વાંધો નહીં હો આવજો, 15-20 દિવસ આટો મારજો. હા પાકું આવું ને. લે પાયલ તું આવ કેવી વાતો કરે. મને તો એની મામીની જીરીક સુનિલની મામ વાયડી હોય ને કામથી હોય એ લાગી જ નહીં તમે જોયું કામની જ વાતો કરતા હતા. ભલે ને આપણી દીકરી કરવો જ કરીએ બાકી સુનિલ કુમાર કેવા છે બહુ રાખીએ પાયલનું. હા મને જરીક એના બાપુજી જરીક આમ બોલા લાગ્યા મને જોઈને બીક લાગતી હતી નહીં એ વાત આપણે એને જરીક જોયા નહોતા પણ કંઈ વાંધો નહીં જમાઈ હારા મળી જાય એટલે બસ. ના આપણી પાયલ તો તૈયાર છે, આપણે કંઈ ઉપાધિ નથી, આપણી પાયલ તૈયાર છે એટલે બધું સંભાળ લે બરાબર ને. અહીંયા આખું ઘર સંભાળે ત્યાં નહીં સંભાળ લે હું. ના સંભાળી જ લે ને તું ખોટી ઉપાધિ ન કરતી એની રીતે બધું થઈ જાય. ના હમણાં આવે ને મૂકી જાય ને પછી આપણે નહીં રહે બરાબર ને. પહેલી વાર ફરવા ગયા હોય તો આપણી જે ઉપાધિ રહે ન રહે. ના એવી ઉપાધિ ઘરમાં હમણાં મૂકી જાય ક્યાં ત્યાં ગામની બાઈને ગયા. હા બધા એમ તો હારા છે કા. એની બાઈ જરીક આપણે તો પહેલી વાર જોયા એને રે તોય કોઈ દી કંઈ જોયા નથા ને આ બધા કંઈ નીકળતા નહીં હોય. ઘરનું હોય ખોટી તું લાઈફ ઘરમાં એ થઈ ગયું બસ હવે આપણે એક ઉપાધિ નથી હવે કાંઈ થાય ત્યાં આવીએ બધા ત્યાં સુધી થોડા કંઈ કાયમ કોઈ અહીં આવીએ. હારું હું તો એમ કહું બાપા ઘણી આપણે ધાસો વાકરા લાગે આ તો જો નાસ્તા કરાવી દીધા આપણે એટલા જણાને કરી ન હગીએ ખોટું હું બરાબર ને પુગાય નહીં મારે તો છોકરા નાના રહ્યા હતી. હા એ તો બરાબર પણ હવે બધું થઈ ગયું હશે પ્રસંગ થઈ ગયો ને પાયલને તો આપણે જો હગાઈ પછી જો કીધું પગલાંનું બરાબર ને અટાણી કહેતા હતા પણ બાઈને સુનિલના પપ્પા વાત કરતા હતા પણ મેં કીધું કે ના હગાઈ થઈને પછી પગલાં નકર તેડમુખ કરે એના કરતાં હું કહું કે હવે હગાઈ થઈ જાય ને પછી પગલાં રાખો. એ સારું તમે કહી દીધું એને બા નાની માં છે ને એ પૂછવા માગતા હતા પછી મેં વાત ગોટો વાળતી હતી. હું કઈ પપ્પા તા પૂછીએ કે પગલાંનું શું કરવું ઘણાય છે ને માપ લઈને પગલાં કરાવી લે પણ આપણે એમ કહું હગાઈ થાય તો અહીંયા પછી તેડમુખ કરે આપણે એક કામ હોય અહીંયા બરાબર ને. હા એટલે જ ને
મેં તો ચોખ્ખું કહી દીધું કે છે ને આપણે હગાઈ થઈને પછી જ આપણે પગલાં રાખવું અટાણ નથી રાખવું તો કે આ કંઈ વાંધો નહીં કે ઈ હારું કર્યું મને તો ગઈ હું એમ કહી દીધું ને તી. પછી ખોટું મારે આંખે થાવું બરાબર ને એમ કરતા તમે કહી દીધું ઈ હારું. હા એટલે પછી કહી દીધું હારું હાલ હવે છે ને જમવાની તૈયારી કર ઓલી તાતા આવી જાય પાયલ જો સુનિલ કુમારને જમવું હોય તો ભલે બે જાય બરાબર ને સારું કંઈક કર નાખ હા અટાણું કહું ભજીયાને કારણ ઉતાર નાખું કંઈ બહુ ભૂખે નથી બધા હતા નાસ્તો કર્યો તો તી. હા તો એમ કર પછી ગાણ ઉતાર નાખ હારું લે હાલ કરી નાખું હમણાં આવી જાય પાછા. હા હાલ ભલે હું બેઠો ઘડીક લંબાવું હો હા હા એ ભગવાન થાકી ગયા હારું એકમાં દીકરીની પ્રસંગ અસલ થઈ ગયો નિરાય થઈ ગઈ પ્લીઝ તમે કંઈ કહો તમને કંઈ લાગ્યું નથી ને ચાલો હું તમને હોસ્પિટલે લઈ જાઉં ગાડીમાં ચાલો મારાથી ઊભું જ નથી થવાતું એવું પગમાં લાગ્યું છે. તમે કેટલી જોરથી ગાડી ચલાવી હતી મને પગમાં લાગ્યું. ચાલો તમને હું લઈ જાઉં ચાલો ઊભા તો થાવ હાલી તો હકશો ને કે હાલી નહીં હગો ના મને બહુ જ પગમાં લાગ્યું છે. મારી મમ્મીને ફોન કરો જલ્દી મને અહીંથી લઈ જાય પ્લીઝ. પ્લીઝ તમે ઊભા થાવ ને ઘણા માણસો અહીં ભેગા થઈ જાય ખોટે ખોટું મને જેલમાં નાખ દે તમે થોડુંક જ થયું હોય તો ચાલો હું તમને પહેલાં ગાડીમાં લઈ ને તમને હોસ્પિટલે લઈ જાઉં પ્લીઝ તમારી ભલાઈ તમને કહું પ્લીઝ ઊભા થઈ જાઓ હાલો હાથ પકડીને ઊભા કરો ના મારાથી ઊભું નહીં થવાય મારો બહુ જ પગ દુખે છે આ જેવો પગ દુખે. અરે મારે કરવું હું પણ એટલા રસ્તામાં દોડતા હતા કે મારાથી જરી મારું ધ્યાન ન રહ્યું કેટલી વાર હોરન માર્યા બ્રેક મારી તોય લાગી ગયું થોડુંક તમને એટલે ધ્યાનથી ચલાવાય ને જોવાય કોઈ અહીંયા હાલે છે પ્લીઝ મારી મમ્મીને ફોન કરજો હું તમને નંબર આપું. પ્લીઝ ફોન પછી કરીશ પહેલાં હાલો તમને હોસ્પિટલે પહોંચાડી ને ફટાફટ તમારા પગનું કંઈક કરાવીએ પ્લીઝ ચાલો ને એકવાર તમે આમ તો જુઓ આંખ તો ખોલો આંખ ખોલો તો ખબર પડે મને બીક લાગે કે તમને કંઈ વધારે હશે તો પ્લીઝ ઊભા થાવ ને ના મારાથી ચલાય ને એવું દુખે છે પ્લીઝ. હાલો હાલો જલ્દી કરો ઊભા થઈ જાઓ ઊભા થાઓ તો થાય